પૂર્વ વક્તા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ગ્રામ્ય કોંગ્રેસ પ્રમુખ, નામ નહીં લેતા બધા જ ના નામ લઈ શકું, એક એક વ્યક્તિથી પરિષદ છું, બધા જ પરિવારના ખેડૂત ભાઈઓ, આ જરૂરિયાત શું કામ પડી? જ્યારે તમને આમંત્રણ મળતું છે, તમને એવું થતું છે કે બરાબર ખેતીની સિઝન છે, ખેડૂતો એના કામમાં વ્યસ્ત છે, ત્યારે શા માટે ખેડૂતોને ભેગું થવું છે? ભાઈ 2 મિનિટ શાંતિ રાખો ને, 2 મિનિટ. આની જરૂરિયાત એટલા માટે છે કે 2024 ની અંદર અતિવૃષ્ટિ થઈ. અતિવૃષ્ટિની અંદર આ ગુજરાતના મુખ્યમંત્રી, જેને હું દાદા કહું છું, ભોળા છે, ભલા છે, આ દાદા ભગવાનને માનનારા મુખ્યમંત્રીએ પેકેજની પણ જાહેરાતો કરી, રાઘવજીભાઈ પણ વાત કરી, પણ આ જિલ્લાના અધિકારીઓ, ખેતીવાડીની અંદર જોડાયેલા ગ્રામ સેવકો અતિવૃષ્ટિની અંદર ક્યારેય કોઈ ગામડામાં સર્વે કરવા ન ગયા. અમારી નજર સામે આવ્યું. અને બરાબર દિવાળીનો ટાઈમ હતો 2024 માં, એટલે કે ગઈ દિવાળીએ નવા વર્ષની અંદર 21 જિલ્લાને ખેડૂતોને સહાય પેકેજ ડિક્લેર કર્યું. અમરેલી જિલ્લો આંગળિયા ધોયે પ્રમાણે એની બાદબાકી કરવામાં આવીને મને બરાબર યાદ છે કે આજ ખેડૂતો કલેક્ટર ઓફિસે ભાઈ બીજના વળતા દિવસે બેઠા અને આવેદન આપ્યું કે મારા જિલ્લાના ખેડૂતો ખૂબ જ પીડિત છે. 2015 થી લઈને આજના દિવસ સુધી વખતે વાવાઝોડા ગયા હોય, 2018 માં કોઈ અતિવૃષ્ટિની વાત હોય, હર હંમેશ તમે લોકો